નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં। હું છું મનીષ દેસાઈ અને આપ જોઈ રહ્યા છો આપની પસંદનો શો પ્રોપર્ટી બજાર। પ્રોપર્ટી બજારનો આ એપિસોડ અમારે માટે પણ ખાસ છે અને આપને માટે પણ ખાસ છે, કારણ કે સીએનબીસી બજાર 8 વર્ષ પૂરા કરી 9મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે અને એ પ્રસંગે અમે આપને માટે ખાસ એક પ્રોજેક્ટ લઈને આવ્યા છે જે અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલો છે। બોપલના સેન્ટ્રલ બોપલ વિસ્તારમાં આવેલો છે રાજ્યસ ગ્રુપનો રાજ્યસ રીજીયસ 4 અને 5 બીએચકેના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની આ સ્કીમ છે। આપણે એનું સેમ્પલ હાઉસ જોઈશું, એ ગ્રુપ વિશે જાણીશું, પણ સૌથી પહેલા નજર કરી લઈએ અમદાવાદના બોપલ વિસ્તાર પર। આપનો 8 વર્ષથી જે અમને સહકાર મળતો રહ્યો છે, આશા છે આવનારા દિવસોમાં પણ એવો સહકાર મળતો રહેશે। તો આવો આપણે નજર કરીએ અમદાવાદના બોપલ વિસ્તાર પર। બોપલ એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવેલો વિસ્તાર છે। આ વિસ્તારનો વિકાસ પાછલા 10 વર્ષમાં થયો હોવાથી રોડ, રસ્તા, ઇન્ફ્રા, સોશિયલ ઇન્ફ્રા બધું જ બનીને તૈયાર છે। કનેક્ટિવિટીની વાત કરીએ તો 200 ફીટનો રિંગ રોડ 2 મિનિટના અંતરે છે, જ્યારે એસજી હાઈવેની કનેક્ટિવિટીનો લાભ પણ આ વિસ્તારને મળે છે। આ ઉપરાંત આમલી રોડ, ઇસ્કોન રોડ પણ અહીંથી ખૂબ જ નજીક છે અને આ વિસ્તારને બીઆરટીએસની કનેક્ટિવિટીનો લાભ પણ મળે છે। ઘણી સ્કૂલ, કોલેજ અને હોસ્પિટલ પણ આ વિસ્તારમાં જ બનેલા છે। તો આપણે જાણ્યું અમદાવાદના બોપલ વિસ્તાર વિશે। બોપલને જ અડીને આવેલો છે સેન્ટ્રલ બોપલનો વિસ્તાર, જે ખૂબ તેજીથી વિકાસ પામી રહ્યો છે અને ત્યાં આવેલી છે રાજ્યસ ગ્રુપની રાજ્યસ રીજીયસ 4 અને 5 બીએચકેના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમ છે। આપણે એનું સેમ્પલ હાઉસ અંદરથી જોઈશું, પણ એ પહેલાં જાણી લઈએ અમદાવાદના રાજ્યસ ગ્રુપ વિશે। રાજ્યશ એ અમદાવાદના જાણીતા ડેવલપર છે, જે 1985થી રિયલ એસ્ટેટ ક્ષેત્રે કાર્યરત છે। અત્યાર સુધીમાં કુલ 75 પ્રોજેક્ટ આ ગ્રુપ દ્વારા સફળતાપૂર્વક થઈ ચૂક્યા છે, જેમાં રેસિડેન્શિયલ, રિટેલ અને કમર્શિયલ તમામ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે। અત્યાર સુધીમાં ગ્રુપ દ્વારા 6 મિલિયન સ્ક્વેર ફીટ સ્પેસ ડેવલપ થઈ ચૂકી છે। ગ્રુપનો દાવો છે કે ગ્રુપ દ્વારા ગુણવત્તાયુક્ત બાંધકામની સાથે સાથે સસ્ટેનેબિલિટીનું પણ ધ્યાન આપવામાં આવે છે। તો આજે આપણે આ ગ્રુપના બોપલમાં આકાર લઈ રહેલા પ્રોજેક્ટ રાજ્યસ રીજીયસની મુલાકાત લઈશું। રાજ્યસ રીજીયસનું જે આપણે 4 અને 5 બીએચકેની સ્કીમ જોઈ રહ્યા છે, એમાં અલગ અલગ ઓપ્શન તમને મળે છે। ટોટલ અહીંયા 438 યુનિટ બનવા જઈ રહ્યા છે। 10 ટાવર બનવાના છે, 13 માળનું એક એવા 10 ટાવર બનવાના છે। જે 4 બીએચકે છે એની અંદર તમને એક ફ્લોર ઉપર 4 યુનિટ મળે છે। 5 બીએચકેમાં તમને એક ફ્લોર ઉપર 2 યુનિટ મળે છે। 5 બીએચકેમાં તમને ડુપ્લેક્સનો અને સ્કાય વિલાનો એ પણ ઓપ્શન તમને મળે છે। સાઇઝ ખૂબ વિશાળ મળી રહી છે। સાઇઝની વાત કરીએ તો 1671 સ્ક્વેર ફીટ રેરા કાર્પેટ મુજબથી લઈ અને 3642 સ્ક્વેર ફીટ રેરા કાર્પેટ મુજબનો એરિયા તમને અહીંયા મળે છે। એ સિવાય તમે જેમ 5 બીએચકેમાં ઉપરના માળે જાઓ, જ્યાં આગળ તમને વિલા મળી રહી છે અથવા ડુપ્લેક્સ મળી રહ્યા છે, એની સાઇઝ તમને અલગ અલગ મળે છે। 16 યુનિટ તમને અહીંયા મળી રહ્યા છે, એ 3 બીએચકેના છે। અને જે 438 ટોટલ યુનિટ છે એમાંથી 372 યુનિટ જે છે એ 4 બીએચકેના છે। એટલે અલગ અલગ સાઇઝના તમને ખૂબ ઓપ્શન મળે છે અને જેમ તમે વિશાળ સાઇઝ લેવા માંગતા હો તો એના ઓપ્શન પણ તમને મળે છે। મેં જણાવ્યું એમ આ 13 માળના એક એવા 10 ટાવર બનવાના છે, તો સ્વાભાવિક છે કે ત્યાં આગળ તમને એક ખાસ લિફ્ટની સુવિધા જોઈએ। 2 લિફ્ટ આપવામાં આવે છે, એક ફ્લોર ઉપર સામે 2 લિફ્ટ આવે છે અને લિફ્ટની બંને બાજુ એક યુનિટ તમને મળે છે। એ સિવાય એક સર્વિસ લિફ્ટ આપવામાં આવી છે કે જ્યાં આગળ કોઈ ઇમરજન્સી હોય અથવા તો તમારા સર્વન્ટને આવવું જવું હોય તો એ માટે એ લિફ્ટનો ઉપયોગ કરી શકે। અને 2 તમને સ્ટેરકેસ આપવામાં આવે છે, એટલે ઇનકેસ કોઈ એવી ઇમરજન્સી હોય અથવા તો તમે સ્ટેરકેસનો જ ઉપયોગ કરવા માગતા હો, હેલ્થ કોન્શિયસ હો અને સ્ટેરકેસનો ઉપયોગ કરવા માગતા હો, તો તમને વિશાળ 2 સ્ટેરકેસ મળી રહી છે। આપણે અંદરથી સેમ્પલ હાઉસ જોઈશું। જે સેમ્પલ હાઉસ અત્યારે જોવાના છીએ એ 4 બીએચકેનું છે। 2191 સ્ક્વેર ફીટ રેરા કાર્પેટ મુજબનો એનો એરિયા તમને મળે છે। તમને સીસીટીવીની સુવિધા અહીંયા મેઇન ડોરથી લઈને તમારા ટાવરના એન્ટ્રન્સ સુધી મળે છે, દરેક ફ્લોર ઉપર પણ મળે છે। તમે ઈચ્છો તો આ પ્રમાણેનું બાયોમેટ્રિક્સવાળું લોક અથવા તો વિડીયો ડોર કોલ કંઈ પણ તમારી સેફટી માટે તમે નખાવી શકો છો। આપણે હવે જે સેમ્પલ હાઉસ છે એ અંદરથી જોઈશું।
રાજ્યસ રિજિયસનું આપણે જે સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છે 2191 સ્ક્વેર ફીટ રેરા કાર્પેટ મુજબનો એનો એરિયા તમને અહીંયા મળે છે. એટલે વિશાળ સાઇઝ તમને મળે છે 4 BHKની રીતે જોઈએ તો. તમે પ્રવેશ કરો છો સીધા ડ્રોઈંગ કમ લિવિંગ રૂમની અંદર પ્રવેશ કરો છો. એની સાઇઝ તમને મળે છે 13 ફીટ બાય 33 ફીટની. એટલે સરસ રીતે તમે એની સજાવટ કરી શકો છો. જે રીતની ડિઝાઇન અહીંયા બનાવવામાં આવી છે, આખો વિશાળ રૂમ મળે છે. એને તમે 2 ભાગમાં પાર્ટ કરવા ઈચ્છો તો કરી શકો છો. આને તમે ફોર્મલ લિવિંગ રૂમ બનાવી શકો અથવા તો વિઝિટર રૂમ બનાવી શકો કે જ્યાં આગળ તમારે ત્યાં આવનાર કોઈ પણ વ્યક્તિ હોય એને તમે જો તમારા ઘરની અંદર પ્રવેશ ન આપવા માગતા હો તો ત્યાં આગળ જ એમની સાથે મિટિંગ કરી, બેઠક કરી અને એમને બારોબાર રવાના કરી શકાય અને આ તમારો અંદરનો ફેમિલી રૂમ બની શકે. વિશાળ સાઇઝ તમને અહીંયા મળે છે. એટલે સરસ રીતે 2 ભાગમાં જોઈએ તો લગભગ 12 થી 15 લોકો બેસી શકે એ પ્રમાણે સરસ મજાની બેઠક વ્યવસ્થા તમે અહીં કરી શકો છો. સાઇઝ ખૂબ વિશાળ મળે છે, 13 ફીટ બાય 33 ફીટ, એટલે ખૂબ વિશાળ સાઇઝ છે. એની સાથે સાથે અહીંયા તમને બાલ્કની મળી રહી છે. બાલ્કનીની સાઇઝની વાત કરીએ તો ખૂબ વિશાળ સાઇઝની બાલ્કની તમને મળે છે. 8 ફીટ બાય 33 ફીટની બાલ્કની તમને મળી રહી છે. આ બાલ્કની માત્ર આ રૂમ સાથે કનેક્ટેડ નથી, બાજુના રૂમ સાથે પણ કનેક્ટેડ છે. એટલે તમને જે એક બીજો રૂમ મળે છે એની સાથે પણ એ બાલ્કની કનેક્ટેડ છે. એટલે ખૂબ વિશાળ સાઇઝની બાલ્કની મળી રહી છે. તમને ડ્રોઈંગ રૂમ મળી રહ્યો છે. VRV AC સિસ્ટમ અહીંયા બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. એટલે તમે ઈચ્છો તો તમારું ઇન્ડોર યુનિટ ત્યાં લાવીને લગાવી શકો છો. પોઈન્ટ્સ તમને બિલ્ડર દ્વારા રેડી આપવામાં આવે છે. ફ્લોરિંગ વિટ્રીફાઈડ ટાઇલ્સનું આપવામાં આવે છે. ટીવી માટેના પોઈન્ટ્સ પણ બિલ્ડર દ્વારા રેડી કરીને આપવામાં આવે છે. એટલે સરસ રીતે તમે તમારા ઘરની સજાવટ કરી શકો છો. આ જે તમને રિયલ મળી રહ્યું છે એ જ યુનિટ અહીંયા ડિસ્પ્લે માટે બતાવવામાં આવી રહ્યું છે. એટલે આપને એક આઈડિયા આવી શકે કે કઈ સાઇઝ અને કઈ રીતના મટીરિયલ સાથેનું આખું યુનિટ તમને અહીંયા મળી રહ્યું છે. અહીંયા તમને મળી રહ્યો છે કોમન યુટિલિટી એરિયા. 6 ફીટ બાય 5.5 ફીટનો કોમન યુટિલિટી એરિયા મળી રહ્યો છે. અને એની અંદર તમને જે ફ્લોરિંગ મળી રહ્યું છે એન્ટી સ્કિડ ટાઇલ્સનું મળી રહ્યું છે. વોલ ફૂલ્લી કવર્ડ કરેલી મળી રહી છે. સાથે સાથે તમે જે પ્લમ્બિંગ તમને મળવાનું છે એ કન્સીલ વર્ક પણ તમે અહીંયા જોઈ શકો છો. આ ઇન્ટેન્શનલી આ પ્રમાણેનું કન્સીલ વર્ક જે છે એ બિલ્ડર દ્વારા ખુલ્લું રાખવામાં આવ્યું છે કે જેથી તમારા ઘરની અંદર જે બીજું મટીરિયલ વપરાયું છે જે તમને બહાર નથી દેખાતું એ કયા પ્રકારનું મળી રહ્યું છે એ પણ તમને ખ્યાલ આવે. એક બેઝિન અહીંયા આપવામાં આવ્યું છે. કોમન યુઝ તમે એનો કરી શકો છો આ ટોયલેટ બાથરૂમની સાથે. અહીં પણ તમને એક રૂમ મળે છે, એની પર એક નજર કરીએ. આ એક બેડરૂમ છે, માસ્ટર બેડરૂમ નથી પણ તમારા ડ્રોઈંગ રૂમને એડજોઇનિંગ આ બેડરૂમ તમને મળી રહ્યો છે. આનો તમે ઉપયોગ ગેસ્ટ રૂમ તરીકે કરી શકો છો અથવા તો પેરેન્ટ્સ રૂમ તરીકે કરી શકો છો. આની સાઇઝ તમને મળે છે 11 ફીટ બાય 15.5 ફીટની. એટલે ઘણી વિશાળ સાઇઝ મળે છે. તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે અહીંયા ફ્લોરિંગ વિટ્રીફાઈડ ટાઇલ્સનું આપવામાં આવ્યું છે. એસી માટેના પોઈન્ટ્સ બિલ્ડર દ્વારા રેડી કરીને આપવામાં આવે છે કારણ કે VRV સિસ્ટમ આપવામાં આવે છે. એટલે તમે તમારું ઇન્ડોર યુનિટ ત્યાં લાવીને ફિક્સ કરી શકો છો. એની સાથે સાથે ડોમેલ સેક્શનની ફૂલ સાઇઝની સ્લાઇડિંગ વિન્ડો આપવામાં આવે છે અને બહાર તમને જે બાલ્કની મળી રહી છે આપણે અગાઉ ડ્રોઈંગ રૂમની સાથે જોઈ એ બાલ્કની આ રૂમને એટેચ મળે છે. ડબલ ગ્લેઝ ગ્લાસની વિન્ડો આપવામાં આવે છે, સ્લાઇડિંગ ડોર. એ તમને ડ્રોઈંગ રૂમની અંદર પણ મળે છે, આ રૂમની અંદર પણ મળે છે અને દરેક જગ્યાએ આ જ પ્રમાણેની વિન્ડો તમને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. તમે સરસ મજાનો ડબલ બેડ અહીં સજાવી શકો છો, વોર્ડરોબ લગાવી શકો એટલી સ્પેસ તમને મળે છે. પૂરતી જગ્યા છે, એનો સરસ ઉપયોગ તમે કરી શકો છો. આ જે તમે અહીંયા જોઈ રહ્યા છો આ રિયલ તમારા ઘરનો જે પ્રોસેસ છે એનો આઈડિયા આવે એ માટે બિલ્ડર દ્વારા અહીંયા આ રીતના ડિસ્પ્લે રાખવામાં આવ્યું છે. આ બ્લોક્સથી બનેલું ઘર છે. તમારી જે ઇલેક્ટ્રિકની લાઇન છે આ રીતે કન્સીલ થયેલી જાય છે, એની ઉપર આ રીતની નેટ લગાવવામાં આવે છે. પછી એની ઉપર પ્લાસ્ટરિંગ થાય છે અને પ્લાસ્ટરિંગ થયા પછી કલર કે પુટ્ટી જે કંઈ લાગવાનું હોય લાગે. આખો એક પ્રોસેસ તમને આઈડિયા આવે એ માટે આ એક્સપોઝ રાખવામાં આવ્યું છે. ડાઇનિંગ અને કિચન બંને એરિયા ઓપન મળે છે તમને. ડાઇનિંગનો એરિયા ખૂબ વિશાળ મળે છે. અહીંયા તમે જોઈ રહ્યા છો એ રીતના 17 બાય 12ની સાઇઝનો ડાઇનિંગ એરિયા મળે છે. તમે અહીંયા 6 થી 8 વ્યક્તિ બેસી શકે એ પ્રમાણે સરસ મજાનું ડાઇનિંગ ટેબલ સજાવી શકો છો. કારણ કે તમે 4 BHK લેવા જાઓ છો ને એ પણ આ સાઇઝનું
કે લગભગ 2191 એટલે લગભગ 2200 સ્ક્વેર ફીટ રેરા કાર્પેટ મુજબનો એરિયા તમને મળે છે. એટલે તમને વિશાળ જગ્યા મળે છે, સરસ મજાની તમે સજાવટ કરી શકો છો. અહીંયા તમે તમારું એક સર્વિસ પ્લેટફોર્મ લગાવવા માગતા હો તો લગાવી શકો છો. આ સ્પેસ તમને મળે છે, તમે ઓપન રાખવા માગતા હો તો રાખી શકો છો, અથવા તો જે રીતના કરવા માગતા હો તમને અહીંયા તમારું ડબલ ડોરનું ફ્રીજ હોય, ટ્રિપલ ડોરનું ફ્રીજ હોય, આવી શકે એટલી પૂરતી સ્પેસ મળે છે. આ ગ્રેનાઇટનું પ્લેટફોર્મ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. જે રીતનું તમે આખું પ્લેટફોર્મ અહીંયા જોઈ રહ્યા છો, આખું પ્લેટફોર્મ બિલ્ડર દ્વારા રેડી કરીને આપવામાં આવે છે. સ્ટેનલેસ સ્ટીલનું સિંક સાથે ટેપ પણ અહીંયા આપવામાં આવે છે. ગેસ લાઇન પણ એક તમને આઈડિયા આવે એ માટે અહીંયા મળી જ રહી છે. ગેસ લાઇન આવી ગઈ છે એટલે તમને એ પણ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. પૂરતી સ્પેસ મળે છે. કિચનના એરિયાની વાત કરીએ તો 11x12નો એરિયા તમને આખો આ કિચનનો મળી રહ્યો છે. એની સાથે સાથે અહીંયા તમને સ્ટોર રૂમ મળે છે 6 ફીટ બાય 4 ફીટનો. તમે 12 મહિનાનું અનાજ અહીંયા સ્ટોર કરી શકો એટલી સરસ સ્પેસ મળે છે. સાથે સાથે વોશિંગ એરિયા મળે છે. જે વોશિંગ એરિયા છે 5.5 ફીટ બાય 7 ફીટનો. તમારું વોશિંગ મશીન આવી શકે, તમારો સર્વન્ટ કમ્ફર્ટેબલ કામ કરી શકે એટલી સ્પેસ મળે છે. સાથે આપણે એ પણ જણાવી દઉં કે સર્વન્ટ માટેનો એક રૂમ, જ્યારે તમે આ 4 BHKની આ સાઇઝમાં જાઓ છો તો તમને સર્વન્ટ માટેનો એક રૂમ પણ અહીંયા આપવામાં આવે છે. હવે આપણે નજર કરીશું બાકીના 3 બેડરૂમ પર. આ માસ્ટર બેડરૂમ છે. આની સાઇઝ તમને મળે છે 12 ફીટ બાય 16 ફીટની. ખૂબ વિશાળ સાઇઝ તમને મળી રહી છે. ડબલ બેડ તમે સરસ મજાનો સજાવી શકો છો. એ સિવાય 2 વ્યક્તિ માટેનો ફૂલ સાઇઝનો વોર્ડરોબ તમે અહીંયા લગાવી શકો એટલી સ્પેસ તમને મળે છે. સાથે સાથે આ બેડરૂમની ખાસિયત એ છે કે તમને 10 ફીટ બાય 11.5 ફીટની બાલ્કની એટલે કે ડેક એરિયા અહીંયા મળી રહ્યો છે. તમે એનો સરસ રીતે ઉપયોગ કરી શકો છો. અહીંયા પણ તમે ડોમેલ સેક્શનની ફૂલ સ્લાઇઝની સ્લાઇડિંગ વિન્ડો તમને મળી રહી છે. સાથે સાથે તમને નેચરલ હવા મળી રહે એ માટે ફૂલ સાઇઝની વિન્ડોની પણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. તમે આ માસ્ટર બેડરૂમની સજાવટ સરસ રીતે કરી શકો છો. એસી માટેના પોઈન્ટ્સ આપવામાં આવ્યા છે, ટીવી માટેના પોઈન્ટ્સ આપવામાં આવ્યા છે અને ફ્લોરિંગ જે છે એ અહીંયા તમને વિટ્રીફાઈડ ટાઇલ્સનું મળી રહ્યું છે. તો આ માસ્ટર બેડરૂમ છે. એને જે એટેચ ટોયલેટ બાથરૂમ છે એના ઉપર એક નજર કરીએ તો એની સાઇઝ તમને મળે છે 11 ફીટ બાય 6 ફીટની. તમે અહીંયા જે રીતનું બેઝિન જોઈ રહ્યા છો, જે કમોડ જોઈ રહ્યા છો, કે જે રીતનું તમે બાથિંગ એરિયા આખો જોઈ રહ્યા છો, એને જો કે ગ્લાસ પાર્ટીશન કરીને આપવામાં આવે છે. જે શાવર સિસ્ટમ લાગેલી જોઈ રહ્યા છો એ જ તમને અહીંયા આપવામાં આવે છે. સેનેટરી વેર અને સીપી ફિટિંગ્સ જે છે એ કોહલર કંપનીના ઉપયોગ કરવામાં આવ્યો છે. એન્ટીસ્કિડ ટાઇલ્સનું ફ્લોરિંગ તમને અહીંયા બાથરૂમની અંદર આપવામાં આવ્યું છે અને વોલ જે રીતની કવર કરેલી તમે જોઈ રહ્યા છો એ જ પ્રમાણેનું કવર કરેલી વોલ તમને મળશે. આ બીજો માસ્ટર બેડરૂમ છે. ટોટલ તમને 4 બેડરૂમ મળે છે, એમાં 2 માસ્ટર બેડરૂમ મળી રહ્યા છે. એની સાઇઝની વાત કરીએ તો 12 ફીટ બાય 15 ફીટની સાઇઝ તમને આ બેડરૂમની મળી રહી છે. એટલે ખૂબ સરસ જગ્યા મળે છે. અહીંયા તમે ડબલ બેડ સજાવી શકો છો, એની સાથે સાથે વોર્ડરોબ પણ મૂકી શકો છો અને છતાં પણ એટલી સ્પેસ મળે કે તમે કમ્ફર્ટેબલ મૂવમેન્ટ કરી શકો છો. કોઈ એડિશનલ બેઠક કે કંઈ બી બનાવવા માગતા હો તો તમે અહીં લગાવી શકો એટલી સ્પેસ તમને મળે છે. ફ્લોરિંગ સમગ્ર ઘરની અંદર વિટ્રીફાઈડ ટાઇલ્સનું મળે છે. એસી માટેના પોઈન્ટ્સ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે ને સાથે સાથે ડોમેલ સેક્શનની ફૂલ સ્લાઇઝની સ્લાઇડિંગ વિન્ડો આ રીતની તમને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. અહીંયા તમને એક સ્ટેન્ડિંગ બાલ્કની મળે છે કે જ્યાં આગળ તમે નાના કુંડા કે પ્લાન્ટેશન કંઈક કરવા માગતા હો તો કરી શકો છો એટલી સ્પેસ તમને મળે છે. આપણે એટેચ ટોયલેટ બાથરૂમ પર નજર કરીએ તો 11 ફીટ બાય 5.5 ફીટનું આ આખું ટોયલેટ બાથરૂમ તમને અહીંયા મળે છે. તમે ઈચ્છો તો અંદર પણ વોર્ડરોબ કરી શકો છો, ક્લોઝેટ એરિયા તમે બનાવી શકો એટલી સ્પેસ તમને મળે છે. કોલર કંપનીના સીપી ફિટિંગ્સ અને સેનેટરી વેરનો અહીંયા ઉપયોગ કરવામાં આવ્યો છે. જે તમને રિયલ મળવાનું છે એ તમામ વસ્તુઓ અહીંયા લાગેલી છે. એન્ટીસ્કિડ ટાઇલ્સનું ફ્લોરિંગ પણ મળે છે અને ફુલ્લી કવર્ડ વોલ પણ મળે છે. આપણે ટોટલ 3 બેડરૂમ જોયા. હવે છેલ્લા બેડરૂમ પર એક નજર કરીએ. આપણે જે રાજ્યસનું સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છીએ 4 BHK 2191 સ્ક્વેર ફીટ રેરા કાર્પેટ મુજબનો આખો એરિયા તમને અહીંયા મળી રહ્યો છે. આ એનો છેલ્લો બેડરૂમ છે. 4 બેડરૂમનું ઘર છે. ચોથો બેડરૂમ એની સાઇઝ તમને મળે છે 16.5 ફીટ બાય 11 ફીટ. એટલે દરેક બેડરૂમની સાઇઝ આપણે જોઈ કે ખૂબ વિશાળ સાઇઝ મળી રહી છે.
આનો ઉપયોગ તમે પેરેન્ટ્સ રૂમ તરીકે કરી શકો છો અથવા ચિલ્ડ્રન રૂમ તરીકે કરી શકો છો. જેવી તમારી જરૂરિયાત હોય એ પ્રમાણે તમે આનો સરસ ઉપયોગ કરી શકો છો. ડબલ બેડ લાગી શકે એટલી સ્પેસ છે, છતાં વોર્ડરોબ લાગી શકે, કમ્ફર્ટેબલ મૂવમેન્ટ માટેની જગ્યા મળી રહે, પૂરતી સ્પેસ મળે છે ને એનો તમે સરસ ઉપયોગ કરી શકો છો. હા, આ સમગ્ર ઘરની સજાવટ જો તમે સરસ રીતે કરવા માગતા હો, વધારે સારી રીતે કરવા માગતા હો, તો તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની મદદ વડે કરવી જોઈએ કે જેથી તમે મેક્સિમમ યુઝ કરી શકો, વધારે સરસ જગ્યાનો ઉપયોગ કરી શકો. એટેચ ટોયલેટ બાથરૂમ અહીંયા મળે છે. એની સાઇઝ તમને મળે છે 6 ફીટ બાય 6.25 ફીટની પૂરતી સ્પેસ મળે છે કે જેથી તમે જો આ રૂમનો ઉપયોગ જે રીતે કરવા માગતા હોય એટલા માટે પૂરતી સ્પેસ તમને અહીંયા મળી રહી છે. બાથિંગ એરિયા મળે છે, કમોડ પણ લાગેલું છે, બેઝિન પણ લાગેલું છે. બધું જ કોલરનું સીપી ફિટિંગ્સ અને સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો આખું જે આપણે ઘર છે એ જોયું, એ સેમ્પલ હાઉસ રાજ્યસ રિજિયસનું 4 BHKનું. હવે આપણે વાતચીત કરીશું રાજ્યસ ગ્રુપના મેનેજમેન્ટ સાથે, પરંતુ એ પહેલાં રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. પ્રોપર્ટી બજારના ખાસ એપિસોડમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ અમદાવાદના બોપલમાં આવેલી રાજ્યસ ગ્રુપની રાજ્યસ રિજિયસ 4 અને 5 BHKના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમ વિશે. આપણી સાથે હવે વાતચીત કરવા માટે જોડાયા છે રાજ્યસ ગ્રુપના ડિરેક્ટર અવી શાહ. અવીભાઈ, આપનું સ્વાગત છે CNBC બજાર પર. સૌથી પહેલાં તો બોપલનો આ વિસ્તાર, એની અંદર સેન્ટ્રલ બોપલ જે નવો વિકાસ પામી રહેલો એરિયા છે, અને એમાં તમે આખું રાજ્યસ સિટી રાજ્યસ ગ્રુપે જ ખરીદેલી જગ્યા છે અને ડેવલપ કરી રહ્યા છો. તો કેવા પ્રકારનું આયોજન છે અને બોપલ વિસ્તારની ખાસિયત શું કહી શકાય? બોપલનું તો પહેલાં તો બેસ્ટ લોકેશન છે આ એરિયાનું, અને સેન્ટર ઓફ ધ બોપલ સિટી છે. પ્લસ કનેક્ટિવિટીની વાત કરીએ તો BRTS કોરિડોર કનેક્ટ છે, SP રિંગ રોડ નિયર બાય છે. ક્લબમાં ક્લબો 7, રાજપથ ક્લબ, કર્ણાવતી ક્લબ વિધિન નિયર બાય ડિસ્ટન્સમાં છે. એન્ડ સરાઉન્ડિંગમાં જૈન ટેમ્પલ્સ, હિન્દુ ટેમ્પલ્સ, હોસ્પિટલ્સ, સ્કૂલ્સ, સો મેની કનેક્ટિવિટીઝ દે. અને અમે છેલ્લા 20 વર્ષથી બોપલને જોઈ રહ્યા છીએ જે પ્રમાણે ડેવલપ થઈ રહ્યું છે. આ એક જગ્યા હતી જે ઇન્ડક્ટર થર્મ ફેક્ટરી હતી, એક ઇન્ડસ્ટ્રીયલ ફેક્ટરી હતી 15 એકરમાં. તો અમે એક નવું સિટી ઇન ધ સિટી ડેવલપ કરવાનો વિચાર એના પર હતા કે 15 એકરની લેન્ડ છે તો આને એક પ્રોપર રીતે ડેવલપ કરીએ કે જે આ એરિયાની ડિમાન્ડ છે કે છેલ્લા 20 વર્ષ ડેવલપ તો થઈ રહ્યું છે, પણ જે ઓર્ગેનાઇઝડ વેમાં ડેવલપ થવું જોઈએ. એ અમને એક લાગ્યું કે ક્યાંક ને ક્યાંક મિસ છે, કે ભાઈ પાર્કિંગ છે, એ લોકોના નીડ્સ છે, ક્લબ એમ્યુનિટીઝ રિક્વાયરમેન્ટ એમની જે હોય છે કે ભાઈ દરેકને પોતાને એક ક્લબ લાઈફ હોવી જોઈએ. હા, અને એકચ્યુઅલી સરાઉન્ડિંગ એરિયા જે બી છે અફોર્ડેબલ ઝોન છે. તો અફોર્ડેબલમાં કેવું હોય છે કે એ લોકોને પોતાના ક્લબની કોઈ મેમ્બરશિપ અફોર્ડ કરવી એમના માટે બહુ ટફ હોય છે. તો આ બધા કન્સેપ્ટથી અમને એક ડેવલપમેન્ટનો વિચાર આવ્યો કે ભાઈ એક એવું સિટી બનાવીએ કે વિધિન સિટી હોય કે કસ્ટમર્સને બધી રિક્વાયરમેન્ટ એક જ સિટીમાં એને ફૂલફિલ થઈ શકે અને બોપલથી ક્યાંય બહાર જવું ના પડે. એટલે અમે અહીંયા એક રાજ્ય સિટી કરીને એક સિટી ડેવલપ કરી. આજે તમે રાજ્ય સિટી વિધિન સિટીની જે વાત કરી રહ્યા છો, હું માનું છું તમે જેમ કીધું 15 એકર જમીન હતી એટલે લગભગ 70,000 વાર જેટલી જગ્યા થઈ, અને એની અંદર તમે 2 કે 3 ભાગ કરી દીધા છે અને અમુક પાર્ટ કોઈ ડેવલપરને વેચી પણ દીધો છે, અને બીજું તમે એક મોટો મોલ પણ અહીં બનાવ્યો છે. એટલે એ વિશે થોડી વિગતમાં વાત. જેમ તમે કીધું એ પ્રમાણે ટોટલ 15 એકર જગ્યા છે અને અમે એને 4 ફેઝમાં ડિવાઈડ કરી. ફર્સ્ટ ફેઝમાં અમે TRP કરીને ધ રિટેલ પાર્ક મોલ બનાવ્યો છે જે G+6 સ્ટોરીઝનો છે અને -4 લેવલ પાર્કિંગ છે. એમાં બધી જે કીધું મેં કે જે આને ઓર્ગેનાઇઝ વેમાં જે ડેવલપ કરવું હતું, અમને જે મોલની રિક્વાયરમેન્ટ ખરેખર સિટી માટે થઈ જવો છે, પણ બિકોઝ ક્યાંય એવી જગ્યા નથી કે જ્યાં આવો મોલ ઓર્ગેનાઇઝ વેમાં ડેવલપ થઈ શકે, તો અમે મોલ ડેવલપ કર્યો. એમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં ઘણી બધી બ્રાન્ડ્સ, ક્રોમા, વેસ્ટસાઇડ, પેન્ટાલૂન, મેક્સ, કાઇન્ડ ઓફ ઇલેક્ટ્રોનિક્સ, શૂઝ બ્રાન્ડ, સ્પા, રેસ્ટોરન્ટ્સ, હોટલ્સ. એના 5th અને 6th ફ્લોર પર મુક્તા કરીને થિયેટર આવી રહ્યું છે 6 સ્ક્રીન લઈને. બેન્ક્વેટ છે, ગેમિંગ ઝોન છે, સ્પોર્ટ્સ એરિયા છે. તો એક જે રિક્વાયરમેન્ટ છે, બોપલની નીડ છે, એ નીડ પ્રમાણે અમે એક રિટેલ મોલ અમે બની ગયો છે. અને આજે રાજ્યસ રિજિયસ છે એ બિલકુલ એની પાછળ. હા, એની પાછળ જે સેકન્ડ ફેઝમાં ચાલી રહ્યો છે. ટોટલ રાજ્યસ રિગસ કરીને પ્રોજેક્ટ છે અને 438 યુનિટ છે અને પ્લસ 8 કન્વિનિયન્સ સ્ટોર છે.
8 કન્વીનિયન્સ સ્ટોર્સ જે 438 યુનિટ્સને કેટર કરશે એમની ડે ટુ ડે લાઈફની એક્ટિવિટીમાં જે બી એમની રિક્વાયરમેન્ટ હશે એને. તો તમે જે ક્લબ લાઈફની વાત કરી, અહીંયા શું શું એમ્યુનિટીઝ આપી રહ્યા છો અને શું ફેસિલિટીઝ, ક્લબ્સ વગેરે કેવી રીતે બનાવી રહ્યા છો? રાજ્યસ રીગસ 4 and 5 BHK પોડિયમ લિવિંગ એપાર્ટમેન્ટ છે. ટોટલ અમે 2 લેવલમાં અમે ક્લબ એમ્યુનિટીઝ ડિવાઈડ કરી છે, ગ્રાઉન્ડ લેવલ અને પોડિયમ લેવલ. ગ્રાઉન્ડમાં સ્વિમિંગ પુલ, બેન્ક્વેટ, ગેમિંગ એરિયા, થિયેટર્સ. પોડિયમ પર અમે ગેમિંગ, બિઝનેસ લોન્ચ, સોશિયલ લોન્ચ, ઇવન જોગિંગ ટ્રેક પણ ઉપર પોડિયમ પર જ અમે એને આપ્યો છે, ડિઝાઇન કર્યો છે. અને ટોટલ લેન્ડસ્કેપ જે છે અમે બાલી થીમ પર ડિઝાઇન કર્યું છે. અને દરેક બ્લોકને પોડિયમ સાથે કનેક્ટ કર્યું છે. અને એક બ્લોકથી બીજા બ્લોકમાં બી કોઈ બી એડલ્ટ એજડ પીપલ હોય એને ટ્રાવેલ કરવું હોય તેના માટે અમે ગોલ્ફ કાર બી પ્રોવાઈડ કરીએ છીએ, ગોલ્ફ કાર પ્રોવાઈડ કરીએ છીએ. પ્લસ રાજ્યસ રીગસની જે મેઇન હું તમને કહું કે જે એનું યુએસપી છે જે હા, એ એનું એલિવેશન છે ઇટસેલ્ફ. એનું એલિવેશન અમે રેનેશન થીમ પર બેઝ અમે ડિઝાઇન કર્યું છે. તમે જ્યારે યુરોપ કન્ટ્રીમાં તમે ટ્રાવેલ કરતા હોય યા ડાઉનટાઉનમાં ટ્રાવેલ કરતા હોય તો તમને એક રેનેશન થીમ બેઝ તમને ઘણા બધા એલિવેશન જોવા મળશે, જે તમને જોવા બી ગમે, લોંગ ટાઈમ થઈ ગયો તો બી તમને જોવા મળે. અને ઇટસેલ્ફ એ સેલ્ફ મેન્ટેનન્સ ફ્રી છે. એટલે એ પર્પઝથી અમે એક ડિઝાઇન લાવ્યા છે કે જે બોપલમાં એક આઇકોનિક ક્રિએટ કરે છે એને. પ્લસ એને અમે ફર્સ્ટ ટાઈમ ઇન રેસિડેન્શિયલ પ્રોજેક્ટ અમે એસ્કેલેટર પ્રોવાઈડ કર્યું છે, જે ગ્રાઉન્ડથી પોડિયમને કનેક્ટ કરે છે. બરાબર. એટલે ઘણી બધી એમ્યુનિટીઝ, ફેસિલિટીઝ અને પ્લસ ક્લબ લિવિંગ મળી રહ્યું છે. પ્રાઇસ રેન્જ શું રાખી છે? કારણ કે અહીંયા તમારી પાસે વેરાયટીઝ બહુ જ છે. અહીંયા મિનિમમ સ્ક્વેર ફીટ 3000થી લઈને 5000 સ્ક્વેર ફીટના સરાઉન્ડિંગના સ્ક્વેર ફીટના ફ્લેટો છે, જેની રેન્જ 1.5 CRથી લઈને 3 CR સુધીની રેન્જ છે. રેન્જ વાઇઝ વાત કરું તો એકચ્યુઅલી આ જે બોપલ જે સેન્ટ્રલી લોકેટેડ છે, રાજ્ય સિટી એટ સેન્ટ્રલ બોપલ, એસપી રિંગ રોડથી વિધિન 600 મીટર્સ છે. તમે એસપી રિંગ રોડ ક્રોસ કરો એટલે બોપલ આમ. હવે એ એરિયામાં તમારે 3000 સ્ક્વેર ફીટનો ફ્લેટ લેવો હોય તો એ અરાઉન્ડ 3 કરોડ 4 કરોડ અરાઉન્ડ થઈ જાય છે. એ જ વસ્તુ વિધિન 600 મીટર્સ ઇનસાઇડ સેન્ટર ઓફ ધ બોપલ તમને 1.5 CRમાં મળે છે. એટલે અડધી કિંમતમાં ઓલમોસ્ટ તમે એને કહી શકો તમે. અને વિથ ક્લબ ફેસિલિટી. એવું નથી કે અડધી કિંમતમાં છે એટલે કંઈક નથી મળતું. હા, એટલે સાઇઝ પણ એટલી વિશાળ મળી રહી છે અને પ્રાઇસ પણ એટલી રિઝનેબલ મળી રહી છે, અડધી પ્રાઇસ ઓલમોસ્ટ, વિથ ઓલ ધ ફેસિલિટીઝ. બીજું મને એક જાણવામાં રસ હતો, રાજ્યસ ગ્રુપ આટલા બધા ટાઈમથી એક્ટિવ છે, આ સિવાયના તમારા અપકમિંગ પ્રોજેક્ટ્સ કયા કયા છે? આઈ એમ ધ થર્ડ જનરેશન. મારા ગ્રાન્ડફાધરે સ્ટાર્ટ કર્યું હતું બિઝનેસ, માય ફાધર એન્ડ મી. We are in 35 years in this business and more than 81 projects we have completed. New projectsમાં અમે એક ગિફ્ટ સિટીમાં સેઝ એરિયામાં સ્ટાર્ટ કરીએ છીએ, કોમર્શિયલ પ્રોજેક્ટ છે. બીજો છે બોપલ આમલી રોડ ઉપર આઇકોનિક બિલ્ડિંગ બને છે 140 મીટર્સનું. એન્ડ સેકન્ડ છે રાજ્યસ રાઇઝ કરીને વિશાલાની બાજુમાં મારો રાજ્યસ સિટી એટ સાઉથ વાસણા અમે એક વાસણામાં ડેવલપ કર્યું છે. ત્યાં વિશાલાની બાજુમાં રાજ્યસ રાઇઝ કરીને કોમર્શિયલ છે, એની બાજુમાં રાઇઝ 2 કરીને પ્રોજેક્ટ કોમર્શિયલ મૂકી રહ્યા છે. એક રીડેવલપમેન્ટ બી અમે કરી રહ્યા છે. એમાં રીડેવલપમેન્ટ મારા બીજા 3 પ્રોજેક્ટ નવા આવી રહ્યા છે. એક રિયાનંદ છે, ગોપીનાથ છે, ડિલક્સ કરીને છે. તો વી કેન ઓલ્સો સ્ટાર્ટ રીડેવલપમેન્ટ. એટલે બહુ બધા બીજા બી પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે. બહુ સરસ. તમારા આ પ્રોજેક્ટ માટે અને આવનારા તમામ પ્રોજેક્ટ માટે તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સો મચ. તમે CNBC બજાર માટે સમય કાઢ્યો, આભાર. આ અઠવાડિયે પ્રોપર્ટી બજારમાં બસ આટલું જ. દર્શક મિત્રો, CNBC બજારના 8 વર્ષની સફરની અંદર આપ જે અમારા હમસફર બન્યા છો, એવો ને એવો જ સાથ સહકાર આપનો મળતો રહે એવી આશા સાથે હું મનીષ દેસાઈ આપની રજા લઉં છું. આપ જોતા રહો પ્રોપર્ટી બજાર, માત્ર CNBC બજાર પર.